તો જે વસ્તુનો ડર હતો એ જ વસ્તુ થઈ છે। આજથી પેટ્રોલ અને ડીઝલમાં પર લીટર 3 રૂપિયાનો વધારો આવી ગયો છે અને દિલ્હીમાં લગભગ 98 રૂપિયા જેવો રેટ છે અને મુંબઈમાં 107 રૂપિયા જેવો રેટ છે। અને આ ખાલી પેટ્રોલની જ સમસ્યા નથી, જ્યારે પણ પેટ્રોલના ભાવમાં વધારો આવ્યો છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન આપણું મોંઘું થઈ જાય છે, જેના લીધે આપણે દૂધ, સબ્જી, ગ્રોસરી, સ્વિગી, ઝોમેટો જે પણ કાંઈ વસ્તુ, બધી વસ્તુ મોંઘી થઈ જાય છે। એટલે તમે ગાડી ચલાવો કે ન ચલાવો, મોંઘવારી તમારા ઘર સુધી પહોંચી જ જવાની છે। અને સૌથી શોકિંગ વાત એ છે કે મોંઘવારીનો દર છે ને 1 મહિનામાં 3.8%થી વધીને 8.3% પહોંચી ગયો છે। સવાલ એ નથી કે પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો વધારો આવ્યો, સવાલ એ છે કે તો હજી ક્રૂડ ઓઇલમાં ભાવ વધારો આવ્યો તો હજી મોંઘવારી વધવાની છે। તમારે મહિનામાં તમારો ખર્ચો 10,000 થતો હોય જે વસ્તુમાં, એ જ વસ્તુ 6 મહિના પછી કે 7 મહિના પછી એ જ વસ્તુ તમારે 15,000માં પણ મળી શકે અને 20,000માં પણ મળી શકે। તો આટલી ગતિએ મોંઘવારી વધવાની શક્યતા છે। આવતો ટાઈમ ઇન્ડિયા માટે બહુ ખરાબ વસ્તુ છે, આખી દુનિયા માટે ખરાબ છે, પણ ઇન્ડિયા સાથે સાથે ઇન્ડિયા માટે પણ છે। સેમ વસ્તુનો ખર્ચો તો ડબલ થઈ જશે, પણ સેલેરી તમારી એની જ રહેશે, તમારી આવક એની જ રહે, એમાં કાંઈ વધારો થવાનો છે નહીં। હવે તમારું શું કહેવું છે થોડુંક કમેન્ટમાં જણાવી દેજો।